આપણા વર્તમાન સમયમાં રોજિંદા તણાવભર્યા જીવનને લઈને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું એ ખૂબ જ જરૂરી બની ગયું છે. તેના માટે યોગ એ બેસ્ટ છે. મહેસાણા જિલ્લામાં ઘણા યોગ સેન્ટર ચાલે છે, જ્યાં આગળ નિઃશુલ્કપણે લોકોને યોગ શીખવાડવામાં આવે છે અને લોકો યોગ તરફ વધારેથી વધારે પ્રેરાય તે માટે પ્રયત્નો કરાતા હોય છે. જાણીએ. પંચાલ જગન્નાથભાઈ બાબુભાઈ, મારું મૂળ વતન મોટપ ગામ છે, મહેસાણાથી નજીકમાં આવ્યું. હાલ રહેવાનું મહેસાણા. મને 2008થી ડાયાબિટીસની તકલીફ ચાલુ થઈ ગઈ. દવાઓ, ઇન્સ્યુલિન બધું ચાલુ, તે છતાં પણ મળતું નહોતું. ધીમે ધીમે ઇન્સ્યુલિનનું પ્રમાણ 30-32 પોઈન્ટ સુધી હું પહોંચી ગયો, સવાર બપોર સાંજ 3 ટાઈમ. એના પછી મને ખૂબ જ ઘણા લાભો થયા. મારો ડાયાબિટીસમાં એથી ઇન્સ્યુલિન બિલકુલ નીકળી ગયું છે. અત્યારે હાલમાં ફક્ત ટેબ્લેટ ચાલુ છે, સવાર બપોર સાંજ. કોલેસ્ટ્રોલની ગોળી ચાલુ હતી, તે પણ બંધ થઈ ગઈ છે. બીપીની ગોળી પણ 3 મહિનાની અંદર ડૉક્ટરે જ બંધ કરાવી દીધી. કોલેસ્ટ્રોલની ગોળી પણ ડૉક્ટરે જ બંધ કરાવી દીધી. મને યોગથી બહુ ઘણો જ મોટો ફાયદો થયો છે. હું મળતા ગયેલો બચી ગયો છું. કોરોનામાં 2 વેક્સિનમાંથી એક પણ વેક્સિન લીધી નથી. કોરોના ગયા પછી હું બીમાર પડ્યો હતો. મહેસાણા 1 અઠવાડિયું દાખલ થયો. એના પછી ન્યુમોનિયાની અસર થઈ, એમાં અમદાવાદ 1 અઠવાડિયું દાખલ થયો. મારા શાળા જે સ્પેશિયાલિસ્ટ છે એમના મિત્રો બધા ન્યુરો ફિઝિશિયન, ન્યુરો સર્જન આ બધા ડૉક્ટરો હતા. એમને આવીને મારી વિઝિટ કરી અને મને પૂછ્યું કે તમે શું કરો છો આખો દિવસ? કીધું સાહેબ 4 વાગે ઉઠું છું, 5 થી 7 યોગ જાતે કરું છું, લોકોને શીખવાડું છું. એ ન્યુરો ફિઝિશિયન ડૉક્ટરો અને ન્યુરો સર્જને એટલું જજ કરીને મને કહ્યું કે તમે જો અત્યારે હાલમાં જીવ્યા હોય તો તમારો વિલ પાવર મજબૂત છે અને આ મેઇન કારણ તમારે જીવવાનું, બચી ગયા તમે આટલી મોટી બીમારીમાંથી, એ યોગ પ્રાણાયામ કસરત છે. એટલે યોગના લીધે જ મારા ઘરમાં બી મારા ફેમિલી બધા જ રાજી છે. હું હરીફરી શકું છું અને સેવાકીય કાર્ય હું વધુમાં વધુ કરી શકું છું. મારામાંથી આળસ બિલકુલ જતી રહી છે. એટલે યોગ એ મારા જીવનનો મારો પ્રેરણાદાયક સ્તોત્ર થઈ ગયો છે. મારું નામ પટેલ વસંતભાઈ વિશાભાઈ, મૂળ વતની દેરિયાસણ. હું યોગમાં છેલ્લા 18 વર્ષથી જોડાયો છું. મારા શરીરના પથરી, જેને કહેવાય પથરી પેટમાં, તો પ્રાણાયામ દ્વારા આજે પથરી પણ ખૂબ જ પથરી નીકળી ગઈ છે. કોઈ દવા લેવી પડી નથી. બીપી પણ કંટ્રોલ, ડાયાબિટીસ પણ કંટ્રોલ રહે છે. આવા અન્ય રોગો ખૂબ ફાયદો થયો છે. મારું નામ પટેલ કિરણબેન છે. હું 5 વર્ષથી યોગામાં જોડાયેલી છું. મને સોસાયટીના માધ્યમ દ્વારા ખબર પડી હતી કે યોગ ચાલે છે. યોગ કરવાથી મારા કમરમાં ખૂબ દર્દ હતું, એ ધીમે ધીમે દૂર થઈ ગયું છે. હું સવારે 5 વાગે યોગામાં જોડાઉં છું અને આખો દિવસ મારો પ્રફુલ્લિત થાય છે. અને યોગા કરવાથી શરીરમાં ઘણા બધા એવા ફેરફાર થાય છે, જે તકલીફો હોય એ દૂર થઈ જાય છે. ત્રિભુવનદાસ પટેલ, પિંક સિટી ટાઉનશીપ સોસાયટી મોઢેરા રોડ ઉપર આત્મારામ કાકા ફિઝિયોથેરાપી સેન્ટરમાં લાસ્ટ 3 મહિનાથી આવું છું. પણ મને એમ કે આ યોગ એટલે મારા જીવનમાં મને પોતાની બીપી, ડાયાબિટીસ પણ ફક્ત 3 મહિનાની અંદર પણ એકદમ સરસ ફિલિંગ થાય છે શરીરમાંથી. દાખલા તરીકે ચાલવું, ઢીંચણના દુખાવા, એવું બધું દરેક વસ્તુની બાબતમાં આપણે યોગ કરવાથી 100% ફાયદો કહેવાતો હોય ને એવો થતો હોય છે. એ યોગ એ એક ઉત્તમ ઔષધિ છે અને એના આધારે બધાને યોગ કરવું જોઈએ અને યોગ માટે પ્રેરણા આપું છું. અમારી સોસાયટીમાં અમે 21 તારીખે સાંજે યોગ સંવાદ રાખેલો છે, જેથી કરીને બીજા સભ્યો પણ, બીજા ભાઈઓ પણ આની અંદર જોડાઈ શકે. નિયમિત રીતે યોગ કરતા લોકો એમ જ કહે છે કે યોગને પોતાના જીવનમાં સમાવેશ આપવો જોઈએ. યોગ કરવાથી શરીરમાં ઘણા બધા આંતરિક ફાયદાઓ પણ જોવા મળે છે.